આ જાજાવડા દેવ બેઠા છે થરામાં, જેને આપણે વાલીનાથ કહીએ છીએ. એ વાલીનાથની સ્થાપના કોણે? વાલીનાથ નથી, કોણ છે? ગ્વાલીનાથ છે. મૂળ નામ શું છે એનું? ગ્વાલીનાથ. ગ્વાલીનાથ એટલે ગોવાળિયાઓનો નાથ. અને ભગવાન જયારે મથુરાથી નીકળ્યા, ગાયોને ચરાવતા ચરાવતા યાદવ કુળને લઈ, યાદવના વંશને લઈ, અને એમ કહેવાય છે કે એ પરમાત્માએ અહીંયા રાતવાસો કર્યો. અને જ્યાં ભગવાન રાતવાસો કરતા ત્યાં મહાદેવની ઉપાસના કરતા, મહાદેવની સ્થાપના કરતા, મહાદેવની સ્થાપના કરતા. અહીંયા એ નદીના કિનારે ત્યાં પરમાત્માએ રાત્રિ વિશ્રામ કર્યો અને ભગવાન મહાદેવની ત્યાં સ્થાપના કરી. એ મહાદેવની સ્થાપના કરી કૃષ્ણ પરમાત્માએ, એ જ ગ્વાલીનાથ, જેને આપણે વાલીનાથ કહીએ છીએ. આ વડવાળા કોણ છે મને કયો? હાલો આમાં બેઠા હોય તો વડવાળા કોને કે? એ તો વડની નીચે સ્થાપના થઈ એટલે વડવાળા, બાકી તો છે એ જ. કૃષ્ણના રૂપમાં પૂજીએ છીએ વડવાળાને, કૃષ્ણના રૂપમાં જ પૂજાય છે. સજ્જનો, એક વસ્તુ યાદ રાખજો, મહાદેવી મહાદેવ છે. સનાતન ધર્મના મૂળમાં કોઈ હોય ને તો મહાદેવ છે. હજારો વર્ષ જૂના તમે આ દુનિયામાં મંદિર ગોતવા જશો ને તો બીજા કોઈના તમને જડશે નહીં, પણ હજારો વર્ષ જૂના તમને જો મંદિર મળે ને તો એ મહાદેવના ભોળિયાનાથના મંદિરો તમને 1000 વર્ષ જૂના મળશે. હજારો વર્ષ જૂના મંદિર તમને મહાદેવના મળશે. એટલે મહાદેવ વિનાનો સનાતન ધર્મ કેવો? એના જેવો બીજો કોઈ દેવ જગતમાં નથી, જેની રામ ઉપાસના, કૃષ્ણ ઉપાસના કરતા હોય. મૂળ તે અંત તો એકના એક છે, પણ છતાંય ઉપાસના કરે છે. તો નિરાકારમાં રૂપમાં શિવલિંગ, સાકારના રૂપમાં મહાદેવ, અને સાકાર નિરાકારનું મૂળભૂત રૂપ એટલે મહેશ્વર, જે 3 રૂપમાં પરમાત્મા પૂજાય છે. 3 રૂપનું આવતીકાલે વર્ણન કરશું. અત્યારે ધર્મ ક્ષેત્રે, મહાક્ષેત્રે, ગંગા કાલિંદી સંગમે, પ્રયાગે પરમે પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમની. આ કથા પ્રયાગરાજમાં થઈ રહી છે. આજે પણ પ્રયાગમાં કથાઓ ચાલુ છે. શિવ કથા, રામ કથા, દેવીની કથા, ભાગવત કથા અત્યારે પ્રયાગમાં ચાલુ જ છે. કુંભ મહાપર્વ ચાલુ છે અને દિવ્ય એનું દર્શન છે. કુંભનું દર્શન કરવું એ પણ એક લાભો છે. એટલે ભાગ્યશાળી, પુણ્યશાળી એનો પર્વ માણી શકે છે, એનો લાભ લઈ શકે છે.